ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આપણે પ્રયાગરાજ જોડે ચાલી રહેલા આ મહાકુંભની જાણકારી મેળવી ચૂક્યા છીએ અને અત્યારે પણ એ પ્રયાગ કુંભ ચાલી જ રહ્યો છે, પણ એ મહાકુંભ છે તો કેવી રીતે આપણે નક્કી કરી શકીએ કે આ અર્ધકુંભ છે, પૂર્ણકુંભ છે કે મહાકુંભ છે? ખૂબ જ સરળ છે। સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટતાથી આનું વર્ણન જોવા મળે છે। જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જોવા જઈએ તો ગુરુ મહારાજ અને સૂર્યનારાયણની જે પ્રમાણેની ગતિ છે, જે રાશિમાં એ ભ્રમણ કરે છે, એના આધારે એ સ્પષ્ટ રૂપે નક્કી થાય જ છે। પણ પ્રશ્ન એ છે કે આ અર્ધકુંભ કોને કહી શકાય, પૂર્ણકુંભ કોને કહી શકાય અને મહાકુંભ કોને કહી શકાય? તો સૌથી પહેલાં અર્ધકુંભની માહિતી લઈએ। વારે વારે સનાતની ધર્મનો નાશ કરવાનો પ્રયત્ન, જે મિથ્યા પ્રયત્ન છે, એ પ્રયત્ન બહુ બધા લોકોએ કર્યો છે, ઘણા બધા રાજાઓએ કર્યો છે, ઘણા બધા આતતાઈઓએ કર્યો છે અને ઘણી બધી પ્રજાતિઓએ પણ કર્યો છે। એ રીતે જોવા જઈએ તો ડચ આવ્યા, વલંદા આવ્યા, ફ્રેન્ચ આવ્યા, એના પછી અંગ્રેજો આવ્યા, મુગલો આવ્યા, આ બધાએ કુઠારાઘાત, આ વૈશ્વિક સમૃદ્ધ એવી સંસ્કૃતિનો નાશ કરવા માટે કર્યો છે, પણ છતાંય એ નાશ પામી શકે એમ છે જ નહીં। પણ જ્યારે જગતગુરુ શંકરાચાર્ય, આદિ જગતગુરુ શંકરાચાર્ય જ્યારે આ પરિભ્રમણ કરી રહ્યા હતા ભારત વર્ષનું, આર્યાવર્તનું, ત્યારે એમને જોયું કે કેવલ શસ્ત્રથી કે શાસ્ત્રથી આનું નિરાકરણ ન આવી શકે, કેમ કે વારે વારે આ પ્રયત્નો થતા જાય છે। એટલે કેવલ અને કેવલ જો શાસ્ત્રનો આધાર લેતા રહીશું, કેવળ જ્ઞાનને જ પ્રશસ્ત કરતા રહીશું તો આપણે ક્યાંક ને ક્યાંક હારીશું। અને એવું ના થાય એટલા માટે થઈને સનાતન હિન્દુ ધર્મની એક સુયોગ્ય સૈનિક, કમાન્ડોની પ્રશિક્ષિત ટ્રેનિંગ પ્રાપ્ત એવા સાધુઓને એમને તૈયાર કર્યા। ચારે ચાર ખૂણામાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ચારે ચાર ખૂણાઓમાં એમને મઠો સ્થાપિત કર્યા અને મઠો સ્થાપિત કર્યા પછી એમને ચારે ચાર જગ્યાઓએ વેદોનું અધ્યયન કરવા માટે વેદ પણ વહેંચીને આપ્યા। જેમ કે પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તર અથર્વવેદાય નમઃ। આમ ચારે ચાર દિશાઓમાં ચાર વેદોનું સંપૂર્ણ સંશોધન કરવા માટે સુયોગ્ય પાત્રોને નિમ્યા અને એનું રક્ષણ કરવા માટે એમને નાગા સાધુઓની વરણી કરી અને પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી। કેમ કે આતતાઈઓ વારે આ આડખીલી રૂપે આપણા સંસ્કૃતિનો નાશ કરવા માટે તત્પર બન્યા છે અને એવું ના થાય એટલા માટે આ પ્રશસ્તતા ખૂબ જરૂરી હતી, કેવળ શાસ્ત્રથી નહીં, શસ્ત્રથી પણ। અને એટલા માટે થઈને આજે પણ એ ફોજ 4 લાખ નાગા સાધુઓના રૂપે જોવા મળે છે। તેનું સંચાલન 13 અખાડાઓ કરી રહ્યા છે અને એ 13 અખાડાઓ દ્વારા શિક્ષણ સાથે શસ્ત્રની માહિતી પણ આપવામાં આવે છે। તો આ અર્ધકુંભની જરૂરિયાત કેમ પડી? પૂર્ણકુંભ એને કહેવાય છે જે 12 વર્ષે આવે, અને 12 વર્ષે જ્યારે પૂર્ણકુંભ આવે છે ત્યાં સુધીનો જે ગાળો છે, સમયગાળો છે, એ ઘણો લાંબો છે। અને ત્યાં સુધી પહેલાંના સમયમાં જો વિચાર કરીએ તો આપણે જેમ અત્યારે આધુનિક ફોન છે એવી તો કોઈ વ્યવસ્થા હતી નહીં, અને એટલા માટે જ્યારે પક્ષીઓ દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી, રથ દ્વારા કે ઘોડાઓ દ્વારા, સૈનિકો દ્વારા, કોઈ વ્યક્તિઓ દ્વારા સંદેશો મોકલવામાં આવતો, અથવા કોઈપણ ધર્મની ચર્ચા થયા પછીનો જે નિર્ણય છે એ જ્યારે બીજા સમુદાય સુધી અથવા બીજા મઠ સુધી પહોંચાડવાનો હતો તો એમાં સમુદાય અને જે વ્યવસ્થાપન હતી એ તૂટી રહ્યું હતું। અને એમ ના થાય એટલા માટે સુયોગ્ય રીતે દર 6 વર્ષે જે કુંભની વ્યવસ્થા કરવામાં આવી છે એ અર્ધકુંભ તરીકે ઓળખવામાં આવે છે। અને એ અર્ધકુંભ 4 જગ્યાઓ, જે હરિદ્વાર છે, પ્રયાગ છે, ત્યાં જ આ અર્ધકુંભ યોજાય છે। નાસિક અને ઉજ્જૈનમાં અર્ધકુંભ યોજાતો નથી, પણ
આ બે જગ્યાએ પ્રયાગરાજ અને હરિદ્વારના ક્ષેત્રમાં આ કુંભ મેળો સાર્ધવ રૂપે એટલે કે 6 વર્ષે યોજવામાં આવતો હોય છે. એનું મહત્ત્વ છે જ, કેમ કે એના થકી સનાતન એક સૂત્રમાં બંધાય છે અને 12 વર્ષે પછી જે આવે છે એને પૂર્ણ કુંભ કહેવામાં આવે છે. પણ આપણે તો એટલા સદભાગી છીએ કે આ વર્ષે જો એ રીતે ગણતરી કરવામાં આવે તો 12 વર્ષ પછી પાછા 12 વર્ષ એ રીતે જ્યારે ગણતરી કરીએ છીએ ને તો 144નો આંકડો મળે છે. અને 144નો આંકડો મળતાની સાથે આ વખતે જે કુંભ આવે છે અથવા આવ્યો છે એને મહાકુંભ કહેવામાં આવે છે, કે જે 144 વર્ષના અંતરાલ પછી આવે છે. હવે બીજી વખતે જ્યારે મહાકુંભ થશે ત્યાં સુધીમાં 144 વર્ષ પૂરા થવાની રાહ જોવી પડે છે. એ વખતે શરીર હશે કે નહીં એ જરાય આપણે નક્કી કરી શકવાના નથી. અને એટલા માટે ખૂબ સ્પષ્ટતાથી કહું છું કે આ વખતનો જે મહાકુંભ જે છે એ 144 વર્ષ પછી આવે છે. હા, શાસ્ત્રોમાં એવું વર્ણન મળતું નથી, પણ જ્યારે અંકશાસ્ત્રનો આધાર લેવામાં આવે, જ્યોતિષશાસ્ત્રનો આધાર લેવામાં આવે, ખગોળશાસ્ત્રનો આધાર લેવામાં આવે, સૂર્ય મહારાજ, બૃહસ્પતિ મહારાજ અને એમની રાશિના આધારે જ્યારે ગણના કરવામાં આવે ત્યારે આ કુંભ લાગતો હોય છે. અને એમાં આ વખતનો જે સમય છે એ શ્રેષ્ઠતમ સમય આપણા માટે બની રહેશે. એટલે મોટી સંખ્યામાં એનો પુણ્યનો લાભ લેવા માટે થઈને, ધર્મનો લાભ લેવા માટે થઈને, સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે થઈને, સિદ્ધ મહંત પુરુષોના દિવ્ય ઉર્જાને અનુભૂત કરવા માટે થઈને પણ કુંભના ક્ષેત્રમાં આસ્થાની ડૂબકી દેવા જવું જ જોઈએ. તો આ માહિતી છે અર્ધકુંભની, પૂર્ણકુંભની અને મહાકુંભની. સદભાગે આવો મોકો મળતો હોય છે. એ જ અભ્યર્થના કરીશ કે ભગવાન સાંબ સદા શિવની ઉર્જા, ઓરા, તેજ, લાવણ્ય, આશીર્વાદ જે સાક્ષાત શરીર રૂપે ફરતા સાધુ સંતો છે એમના થકી આપણને મળતા રહે, ત્રિવેણીનું પુણ્ય મળતું રહે. અને એ જ અભ્યર્થના કે જીવન ઉત્તમતાને પ્રાપ્ત કરે. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.